અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રકાશના પર્વ દિવાળીની મોડી રાત્રે જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મધુરમ રોડ પર ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું। આ ઘટનામાં 27 વર્ષીય યુવક દિવ્યાંગ ઉર્ફે યશ ચુડાસમા, જે ખાનગી કંપની જીઓમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો, તેની ઘાતકી હુમલામાં હત્યા થઈ હતી। પોલીસે હત્યાની ગંભીરતાને ધ્યાને લઈ ગણતરીની મિનિટોમાં જ કાર્યવાહી કરી નિવૃત્ત પીએસઆઈના પુત્ર સહિત એક મહિલા અને એક જ પરિવારના 3 સભ્યો સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી। પોલીસે આ 5 આરોપીઓને લઈ જઈ જે જગ્યા પર હત્યા કરવામાં આવી હતી તે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને જોવા આવેલા મૃતક દિવ્યાંગ ચુડાસમાના પરિવારજનોએ ન્યાયની ઉગ્ર માંગ કરી। મૃતક દિવ્યાંગ ઉર્ફે યશ ચુડાસમાના માતા પુષ્પાબેન વિનોદભાઈ ચુડાસમાએ રડતા અવાજે કહ્યું હતું કે હું પુષ્પાબેન વિનોદભાઈ ચુડાસમા મારા એકનો એક દીકરાને આ દિવાળીના દિવસે સાંજે કે મમ્મી હું હમણાં આવું છું અને આ ફટાકડા બાબતે મારા છોકરાને 5 જણાએ માર મારીને એકનો એક દીકરો લાડકવાયો છીનવી લીધો। હું સરકારને એમ જ કહું, મારા દીકરાને માર્યો એવો જ મારે ન્યાય જોઈએ। આ લોકોને ફાંસીની 5 સજા મળે, મારે ન્યાય જોઈએ। મને મારા દીકરાની સામે જીવ જોઈએ। 5 તૂટી પડ્યા અને મારા દીકરાનો જીવ લઈ લીધો। 5ને ફાંસીની સજા આપો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।